શાસનપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વ રત્નાદિકોના ચરણોમાં ભાવપૂર્વક વંદન. દેવાનું પ્રિય, આંબેલ ઓડીનો તૃતીય દિવસ. ઇમેજિન આપ લોકો ધ્યાન કરી રહ્યા છો. ધ્યાન કરો છો, શાંતિથી એકદમ સ્થિર છો. અમે અહીંયાથી આપને કોઈક ઇન્સ્ટ્રક્શન્સ આપી રહ્યા હોય અને અચાનક કાંઈક ટેકનિકલ ઇશ્યુ થાય અને સાઉન્ડમાં જોરદાર વિસલ આવે, તરત શું થશે? તમારી આંખો બંધ રહેશે, ખુલી જશે. ખાલી ખુલશે કે તમે એકવાર તો ગુસ્સામાં એ સાઉન્ડ કન્સોલ તરફ જોશો કે આ અવાજ ક્યાંથી આવ્યો, કેમ આવો અવાજ આવે છે? થશે કે નહીં થાય? તરત એક રિએક્શન આવી જશે, તરત એકવાર એક થોટ આવી જશે કે આવું કેમ થયું, રાઈટ? આપણા બ્રેનની પણ, સાયન્ટિફિકલી સ્પીકિંગ, આપણા બ્રેનની પણ એક આવી વૃત્તિ હોય છે, એક ડિફેન્સિવ નેચર હોય છે. તમારો હાથ ભૂલથી કોઈ ગરમ તપેલાને કે ગરમ વસ્તુને અડી જાય તો શું તમે વિચારો કે મારે હાથ પાછળ લેવું છે કે નહીં, કે તરત જ હાથ પાછળ આવી જ જાય છે? ધીસ ઇઝ કોલ્ડ ધ ડિફેન્સિવ નેચર. ડિફેન્સિવ નેચર. તમે જ્યારે પણ ડિફેન્સ આ વર્ડ સાંભળતા હશો તો એ શેના માટે સાંભળે? કોઈક વસ્તુને પ્રોટેક્ટ કરવા માટે એક ડિફેન્સની વાત આવે. યસ ઓર નો? કોઈક વસ્તુને પ્રોટેક્ટ કરવું છે એટલે તમારે કોઈક રીતે એને ડિફેન્ડ કરવું પડે છે. એક્ઝામ્પલ તરીકે, સપોઝ તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈ ફોટો પોસ્ટ કરો છો તો કોઈક ખરાબ વસ્તુને પ્રોટેક્ટ કરવા માટે એમાં શું નાખવામાં આવે? ફિલ્ટર નાખવામાં આવે. તમારી ઇમેજને પ્રોટેક્ટ કરવા માટે ક્યાંક તમે તમારી ભૂલને પ્રોટેક્ટ કરતા હો, એનું ભૂલ છુપાવી લેતા હો. રિયાલિટીને પ્રોટેક્ટ કરવા માટે ફેકનેસનો સહારો લેવામાં આવે છે. સોશિયલ ઇમેજને લોકો આવું કરે છે, એ વસ્તુને પ્રોટેક્ટ કરવા માટે, પોતાની ઇમેજને પ્રોટેક્ટ કરવા માટે તમારી જે કોર વેલ્યુઝ છે, તમે જે નાનપણથી સંસ્કારો, સુસંસ્કારો મેળવ્યા હશે, ક્યાંક એમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં પણ રેડી થઈ જતા હોય છે. તો આવું ડિફેન્સિવ નેચર કોને લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે પણ અનુભવતા હશું? જ્યારે ફોર એક્ઝામ્પલ કોઈક જોક ક્રેક કરવામાં આવે, તમને સમજાણો નથી પણ બધા હસે છે, તો હું નહીં હસું તો કેવું લાગશે? એટલે તમે પણ શું કરો? હસવા લાગો. કોઈ તમને કહેશે કે મેં તમને આ કામ સોંપ્યું હતું અને તમે હજી સુધી નથી કર્યું, હજી સુધી કેમ નથી કર્યું? તમારો તરત આન્સર શું હશે? તમે એને એક્સેપ્ટ કરશો કે ના? કોઈક ને કોઈક એક્સક્યુઝ હશે, કોઈક ને કોઈક બહાનું હશે, કોઈક ને કોઈક કાઉન્ટર આન્સર રેડી જ હશે કે આવું હતું ને એટલે કામ રહી ગયું. મેં તો વસ્તુઓ બધી ઠેકાણે જ રાખી હતી, હવે મળતી નથી તો હું શું કરી શકું? એટલે ક્યારેય આપણામાં એ ઇઝી એક્સેપ્ટન્સ કે મારાથી ભૂલ થઈ ગઈ છે, આવું માની લેવું, આવું સ્વીકારી લેવું, એ આપણા માટે ક્યારેય સહજ હોતું નથી. વિચારવા જેવું છે કે આવું કેમ થાય છે. એકવાર બધા વિચાર કરશો, આઈસ ક્લોઝ કરીને
એનાલાઇઝ કરશો કે કોઈ તમારી ભૂલ દર્શાવે છે, કોઈક તમને કહે છે કે તમે આ ખોટું કરી રહ્યા છો, તમે આ રોંગ કરી રહ્યા છો. વોટ ઇઝ યોર ફર્સ્ટ રિએક્શન? ફર્સ્ટ રિએક્શન શું છે તમારું? અને આવું કેમ આવ્યું? ઓકે, સ્લોલી ઓપન યોર આઈઝ. કેમ આવે આવું રિએક્શન? કોઈ કહી શકશે? એનીબડી? જી. પોતાની સેલ્ફની ઇમેજને બચાવવા. ઓકે, તો ઇમેજને બચાવવા માટે આપણા અંદરમાં એ તત્વ શું છે જેના કારણે આપણને ઇમેજને બચાવવાનું મન થાય છે? વોટ ઇઝ દેટ વન બેડ ક્વોલિટી? એક એવી નેગેટિવ ક્વોલિટી. યસ, સિમ્પલ, ઈગો. ક્યાંક ને ક્યાંક આપણા અંદરમાં રહેલો અહંકાર, આપણા અંદરમાં રહેલું તે સેલ્ફ ઇમ્પોર્ટન્સ કે હું કાંઈક છું, અને જો હું કાંઈક છું તો મારી ઇમેજ આવું કરવાથી એ કાંઈકને ડિસ્ટર્બન્સ થશે. લોગ ક્યાં કહેંગે એ વિચારવામાં પોતાનું ઇનર વોઇસ શું કહે છે, પોતાનું મન શું કહે છે, એ ક્યાંક ને ક્યાંક ગૌણ થઈ જતું હોય છે. રાઈટ? ભગવાને કહ્યું છે કે જેની અંદરમાં આવો નેચર આવી જાય છે ને, પોતાની ઇમેજને પ્રોટેક્ટ કરવાનો, પોતાના ઈગોને પ્રોટેક્ટ કરવાનો, પોતાના ઈગોને ઠેસ ન વાગે એ વિચારવાનો નેચર જેનામાં આવી જાય છે, એને શું થાય છે? એ ભવિષ્યમાં નાગેશ્રી બ્રાહ્મણી જેવા બનવાના બીજ રોપી દે છે. નાગેશ્રી બ્રાહ્મણીએ શું કર્યું હતું? આપણે બધાને સ્ટોરી તો ખબર જ છે. એમનાથી ભૂલથી શું બની ગયું હતું? તુંબડીનું શાક બન્યું હતું. પણ પ્રોબ્લેમ શું હતો? ઘરે મહેમાન આવ્યા હતા, કડવું તુંબડીનું શાક હતું. આમ તો મારા ફૂડના, મારા ભોજનના બહુ વખાણ થાય છે. જો આવું કડવું ભોજન હું મહેમાનો સામે લઈને જઈશ તો મારા આટલા વર્ષોની જે ઇમેજ છે એ તૂટી જશે, એ ડાઉન થઈ જશે. એટલે ના, મારે મારી ઇમેજને કાંઈ થવા દેવું નથી. મારે મારી ઇમ્પ્રેશનને, મારી ગુડ ઇમેજને, ગુડ વિલને ડિસ્ટર્બ થવા દેવી નથી. અને એમને શું કર્યું? એ કડવા તુંબડીનું શાકને પોતાની ઇમેજ બચાવવા માટે, પોતાની મિસ્ટેક કવરઅપ કરવા માટે એમને એ કડવું શાક વોરાવી દીધું કે સાધુ તો કોઈને કાંઈ કહેશે નહીં, સાધુ તો જે આહાર છે તે સ્વીકારી લેશે, એટલે હું પણ બચી જઈશ, ફૂડ વેસ્ટ પણ નહીં જાય, બધા પ્રોબ્લેમ્સ સોલ્વ, બધી બાજુથી હું સેફ. સેલ્ફ ડિફેન્સિવ નેચર. કોઈ પણ હદ સુધીની ફેકનેસ, કોઈ પણ હદ સુધી પોતાની ઇમેજને બચાવવા માટે કાંઈ પણ કરવા તૈયાર કરાવી દે, એવો આપણો ઈગો, એવી આપણી આ વૃત્તિ હોય છે. શું લાગે છે? આવું આપણાથી થયું છે કે નથી થયું? થયું છે? ક્યારેક ક્યારેક થાય છે કે બહુ ફ્રીક્વન્ટલી થઈ જાય છે. ઘણીવાર એવું પણ બનતું હોય કે બધા આંબિલ કરે છે ને, તો હું આંબિલનું વાપરવા તો જતી રહું છું, પછી કરીશ નહીં કરીશ જોશું.
પણ બધાના આંખની સામે તો શું ને આઈમવિલ કરી છે, મેં આઈમવિલનું વાપર્યું છે. થાય કે ના થાય? આ ડિફેન્સિવ નેચરમાંથી બહાર આવવું જોઈએ એવું કેટલાને લાગે છે? યસ ઓર નો? ભલે રી નહીં, આવવું જ જોઈએ. આના માટે એક સોલ્યુશન છે, વેતસી વૃત્તિ. કઈ વૃત્તિ? વેતસી વૃત્તિ. એટલે શું? જે પોતાની અક્કડમાં, અડગતામાં ઊભા રહે છે. કોણ હતા એવા? એક હતા એવા ટ્રીઝ અને બીજી બાજુ હતા બેમ્બુના ટ્રીઝ. જે ટ્રીઝ પોતાની અક્કડમાં સ્થિર ઊભા રહે છે, દ્રઢ ઊભા રહે છે, એ જ્યારે બાળ આવે છે, જ્યારે ફ્લડ આવે છે ત્યારે તૂટી જાય છે, બ્રેક થઈ જાય છે. પણ જે બેમ્બુ ટ્રીઝ શું કરે છે? ઝૂકી જાય છે, વળી જાય છે, નમી જાય છે. એ લોકો બાળમાં પણ, ફ્લડમાં પણ સહી સલામત બહાર નીકળી જાય છે. એટલે આપણે પણ આ વેતસી વૃત્તિને ક્યાંક ને ક્યાંક અપનાવવાની છે. આવું જ કંઈક કર્યું હતું મૃગાવતી સતીજીએ. એમણે શું કર્યું હતું? એમનાથી એક ભૂલ થઈ ગઈ હતી, એક મિસ્ટેક થઈ ગઈ હતી. અને જ્યારે તેઓ પાછા આવે છે, તેમના વડીલ તેમને ભૂલ દર્શાવે છે કે તમે આ શું કર્યું? તમે તો આ એક મિસ્ટેક કરી દીધી છે. તો ત્યારે શું એમને બહાનું આપ્યું? ત્યારે શું એમને કહ્યું કે ના ના, મારી તો મિસ્ટેક નથી? ત્યારે શું લાઈટ હતી ને એટલે મને ખબર ન પડી? ત્યારે શું અજવાળું હતું ને એટલે હું આવી નહીં? આવા બહાના એમને આપ્યા, આવા એમને એક્સક્યુઝીસ આપ્યા, આવી એમને આર્ગ્યુમેન્ટ કરી ના. એમને સહજ સ્વીકાર કરી લીધો કે હા, મારી ભૂલ થઈ ગઈ. જેમ આપ કહો છો, કદાચ એવું જ બન્યું છે. મારી ભૂલ થઈ ગઈ છે, હું સ્વીકાર કરું છું. અને બધાને રિઝલ્ટ તો ખબર જ છે. એના પછી શું બન્યું? જેવો ઠપકો સ્વીકાર્યો, એ ઠપકાથી થયું કેવળ જ્ઞાન. એ પશ્ચાતાપમાં ને પશ્ચાતાપમાં, એ એક્સેપ્ટન્સ ઓફ મિસ્ટેકમાં, એ ભૂલનો સ્વીકાર કરવામાં એટલા બધા કર્મોની નિર્જરા, એટલા બધા કર્મોનું ડિસ્ટ્રક્શન કે શું પ્રગટ થઈ ગયું? કેવળ જ્ઞાન. જેટલા પણ મહાન લોકો બનતા હશે ને, ક્યાંક ને ક્યાંક જેમનામાં પોતાની ભૂલ સ્વીકારી લેવાની લઘુતા હોય છે ને, જેમનામાં પોતાની મિસ્ટેકને એક્સેપ્ટ કરી લેવાની એક્સેપ્ટન્સ હોય છે, એક ઓપનનેસ હોય છે, એ જ લોકો ક્યાંક ને ક્યાંક ગ્રેટ બની શકતા હશે. જેમ આપણા પરમ ગુરુદેવ. એકવાર આપને બધાને જ ખબર હશે કે પરમ ગુરુદેવ એકવાર 2 મિનિટ માટે એક પ્રવચન માટે લેટ પધાર્યા હતા. તો ગુરુદેવે શું કર્યું? શું ગુરુદેવને કોઈ ભૂલ દર્શાવવા વાળું છે કે ના તમે આવું કર્યું? ના. કોઈ ગુરુદેવને કહેત કે તમે 2 મિનિટ લેટ કેમ આવ્યા? કોઈ નહીં. પણ મહાપુરુષોનો આ એક ગુણ હોય છે. શું? લઘુતા. સામે ચાલીને પરમ ગુરુદેવે આખી સભામાં માફી માંગી કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે. 2 મિનિટ હું લેટ આવ્યો છું. 2 મિનિટ આપ બધાને મારા કારણે અંતરાય પડી છે. આવા પદ પર વ્યક્તિ જ્યારે હોય અને જ્યારે એમને કોઈને કહેવાની પણ જરૂર નથી, કોઈને ખમાવાની જરૂર નથી, કોઈ એમને કોઈ કહેવાવાળું પણ નથી,
છતાંય કેમ આવું, છતાંય કેમ સ્વીકાર ભાવ, છતાંય કેમ એક્સેપ્ટન્સ કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. સેલ્ફ ડિફેન્સિવ નેચરમાંથી બહાર આવો. જો હું આજે ડિફેન્સિવ બનીશ ને તો હું ભવિષ્યમાં નાગેશ્રી બ્રાહ્મણી બનીશ. જો હું આજે ડિફેન્સિવ બનીશ ને, જો હું પોતાની ભૂલને આજે છુપાવવાની કોશિશ કરીશ ને. એકવાર એક કુંભારની પાસે 2 પોટ્સ બનેલા હતા. એક વ્યક્તિ એમની પાસે એ પોટ ખરીદવા આવે છે. કુંભારને ખબર હતી કે એક પોટમાં એક નાનકડું કાણું હતું, એક હોલ હતો. પણ એને વિચાર્યું કે સામેવાળાને તો ક્યાં ખબર પડવાની છે, હું સામેવાળાને આપી દઈશ, એને તો ક્યાં ખબર પડવાની છે. એટલે એને એ હોલને છુપાવી દીધો અને એ 2 પોટ્સ સેલ કરી દીધા. એ વ્યક્તિને કોઈ કારણસર તે પોટ્સને પાણીમાં મૂકવાનું આવ્યું. જેવું પાણીમાં મૂક્યું, શું થશે? શું થશે? જે પોટમાં હોલ હતો તરત એમાં પાણી ભરાવા લાગ્યું. થોડી વાર પછી પોટ ડૂબી જાય છે. બસ ક્યાંક આપણી સાથે પણ આવું જ બનતું હોય. જ્યારે આપણે આપણી ભૂલને છુપાવવાની કોશિશ કરીએ છીએ, જ્યારે આપણે પોતાની મિસ્ટેકને કવર અપ કરવાની કોશિશ કરીએ છીએ, તો જેમ એ પોટે પોતાની મિસ્ટેકને છુપાવી, એક ડિફેક્ટને છુપાવ્યું ને એ ડૂબી ગયું, એમ આપણે પણ શું કરી દઈશું? પોતાની ક્વોલિટીઝને ગુમાવી દઈશું. બધાની એક વૃત્તિ હોય, કહેવાની હેબિટ હોય કે આપણું ક્યાંય નબળું ન દેખાવું જોઈએ. શું બોલે બધા? આપણું ક્યાંય નબળું ન દેખાવું જોઈએ. પણ જ્યારે આપણી કોઈક નબળાઈ, આપણી કોઈક મિસ્ટેક આપણે ગુરુને, પરમાત્માને, કોઈક વડીલને, કોઈક જ્ઞાનીજનોને કહી દેતા હોય છે, સામે ચાલીને વ્યક્ત કરી દેતા હોય છે ને, તો જ એ ભૂલને સુધારવાનો આપણને રાહ મળતો હોય છે. એટલે આજથી આપણે શું કરવું છે? એક પ્રયાસ કરવો છે, એક નાનકડી અટેમ્પ્ટ કરવી છે. આપણા આ નેચરને, આ સેલ્ફ ડિફેન્સિવ નેચરને ઓવરકમ કરવાની, ચેન્જ કરવાની, કાંઈક ડિફરન્સ લાવવાની. કેવી રીતે? બધાને લાગે છે આવું કરવા જેવું નથી, પણ આ વસ્તુને ઓવરકમ કેવી રીતે કરશું? જે વસ્તુનો આપણને રૂટ કોઝ ખબર પડી જાય છે ને, એ વસ્તુને આપણે રૂટથી નીકાળી શકતા હોય છે. આ ડિફેન્સિવ નેચરનો રૂટ કોઝ અહંકાર, ઈગો, સેલ્ફ ઇમ્પોર્ટન્સ. તો રૂટને બ્રેક કરવા શું કરવું જોઈએ? આપણો અહંકાર તૂટે ને એવી નાની નાની એક્ટિવિટીઝ, એવા નાના નાના પ્રયોગો, એક્સપેરિમેન્ટ્સ પોતાના પર કરવા જોઈએ. ગુરુદેવ ઘણીવાર ઘણા લોકોને આજ્ઞા આપતા હોય કે તમારે આજે શું કરવાનું છે? મેડને, જે તમારા ક્લીનર છે, હાઉસ હેલ્પ છે, એને ઉપર બેસાડવાનું છે, ચેર પર કે સોફા પર બેસાડવાનું છે અને એમની સામે તમારે ક્લીનિંગ કરવાનું છે. આનાથી શું થાય? અહંકાર તૂટે કે ન તૂટે? તૂટે. ઘણીવાર અગર આપણે ચપ્પલ ગોઠવવાના આવે, એક એવો ટ્રાયલ કર્યું હોય કે જેટલા લોકો પાવનધામમાં આવે છે ને, આપણે 10 મિનિટ્સ પહેલાં આવી ગયા પ્રવચનની, અને જેટલા લોકો આવે છે ને બધાના ચપ્પલ ઉપાડીને પ્રોપર સ્ટેન્ડમાં મૂકવા. શું થશે? અહંકાર બ્રેક થશે કે નહીં થાય?
આપણે પોતાએ જ વિચારવાનું છે કે મને કઈ વસ્તુનો અહંકાર છે, અને એ અહંકાર તૂટે એવા પોતાના માટે જ ટાસ્ક સેટ કરવાના. ધીસ ઇઝ ઓપ્શન નંબર 1. અને સેકન્ડ વસ્તુ જે આપણે કરી શકીએ એ શું છે? ઘરમાં એક પેપર લગાડવાનું. જેટલા મેમ્બર્સ એટલા પેપર્સ. 4 મેમ્બર્સ તો 4 પેપર્સ, 5 મેમ્બર્સ તો 5 પેપર્સ. અને હરેક પર પોતાનું નામ લખવાનું. અને એની નીચે એક લાઈન લખવાની. શું લાઈન? પ્લીઝ હેલ્પ મી બ્રેક માય ઈગો. પ્લીઝ હેલ્પ મી ચેન્જ માય નેચર. મારા અહંકારને તોડવા, મારા અવગુણોને તોડવા પ્લીઝ મને હેલ્પ કરશો. અને રોજ બધા ફેમિલી મેમ્બર્સે પછી નાના મોટા માટે લખે કે મોટા નાના માટે લખે, બધાએ લખવાનું. શું લખવાનું? આજના દિવસે છે ને તમારી આ મિસ્ટેક થઈ છે, આજના દિવસે છે ને તમારાથી આમ ભૂલ થઈ ગઈ છે. અને જેમ જેમ નાના પાસેથી પણ ભૂલ સાંભળીને પોતાની ભૂલ સુધારવાનો, સ્વીકારવાનો ભાવ આવશે ને, તો આ ડિફેન્સિવ નેચર બ્રેક થવા લાગશે. જેમ જેમ આપણામાં લઘુતા આવતી જાય છે, આપણામાં વિનમ્રતા આવતી જાય છે ને, આપણા નીચ ગોત્ર કર્મોનો ક્ષય થતો જાય છે. અને નીચ ગોત્ર કર્મ ક્ષય થવાને કારણે આપણો પ્રોગ્રેસ, સક્સેસ એ કનેક્ટેડ છે. નીચ ગોત્ર કર્મ ડાઉન થાય અને સક્સેસ અપ જાય. તો આજે આપણે સૌ નમો આયર્યાણમ પદના દિવસે આપણા આચાર્ય, આપણા ગુરુ, આપણા પરમાત્મા પાસે આપણી ભૂલોને ઓપન કરતા શીખીએ, આપણા ડિફેન્સિવ નેચરને બ્રેક કરતા શીખીએ, અને સહજ સ્વીકારથી સહજ સિદ્ધિ મેળવીએ. એ જ મંગલ ભાવના.